સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતીથી વિજેતા બનતા પાલિકાના વિવિધ પદો માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શિક્ષણ સમિતિ સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। 3 નિરીક્ષકોની ટીમ સુરતમાં સેન્સ લેવા પહોંચી છે। અંદાજિત 200 જેટલા વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાશે। હાલ તો સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। हमारे यहाँ भारतीय जनता पार्टीની પરંપરા મુજબ કે દરેક વ્યક્તિને સાંભળવી એટલા માટે નિરીક્ષકો આજે સુરત આવ્યા છે। શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાહ્નવીબેન વ્યાસ, આ ત્રણે નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે। એક એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારા અને અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે। આભાર। એ તો અમારી ઇન્ટરનલ મેટર છે, એ બધી ચર્ચાઓ થશે, કઈ રીતે શું છે, કેટલા કેપેબિલિટી છે, સુરત શહેરના બજેટને ધ્યાનમાં રાખવામાં આવશે, સુરતના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખવામાં આવશે, જે વાતો ઉપર આપણે મતો લીધા છે વિકાસની વાતો ઉપર એને ધ્યાનમાં લેવામાં આવશે। આ દરેક વસ્તુને ધ્યાનમાં લીધા બાદ નક્કી કરવામાં આવશે। આભાર।